ઘણા લોકો હોય ને, ધંધો નથી ચાલતો એમ એટલે કોકના રવાડે ચડે અને ચડાવે કોકરા, આમ કરો ને પેલું કરો, ઘઉંના લોટના ગાંઠિયા કરીને 4 દિશામાં નાખો. શું બધા ધંધા તમને શીખવાડે, ઊંધા ધંધા. ભગવાન શ્રી કૃષ્ણ પર જો તમને શ્રદ્ધા હોય, શ્રીમદ ભાગવત પર તમને શ્રદ્ધા હોય, તો આવા છેતરપિંડી કરનાઓના રવાડે ચડશો. ચોખ્ખું કહે છે શ્રી કૃષ્ણ, આજીવ્યૈકતરમ ભાવમ યસ્ત્વન્યમ ઉપજીવ. પોતાની આજીવિકા જ્યાં છે, જે પ્રબળ પુરુષાર્થ છે એ કરો. ધંધામાં ધ્યાન આપો, તમારું જે કંઈ કામ છે તમારા પુરુષાર્થમાં ધ્યાન આપો. અહીંયા જઈને દોરો બાંધી આવીએ, ત્યાં જઈને આમ કરીએ. તમારી છે ને વિધિ, આ લોકો એવું સૂચવે ને, જ્યાં તમે ન હોય ને ત્યાં. તમે અમદાવાદમાં બેઠા કે નાસિકમાં તમારી વિધિ કરવાની છે, ચાંદોદમાં કરવાની છે, નર્મદા તટે કરવાની છે, ને કાં તો કહે કે ક્ષિપ્રા નદીને ત્યાં ઉજ્જૈનમાં કરવાની છે, હરિદ્વારમાં જશે ને અમારા બ્રાહ્મણ. તું અહીંયા રખડે, તારો કોણ ત્યાં હરિદ્વારમાં જઈને કરવાનું છે? અને લાવો 50,000, લાવો લાખ, લાવો 2 લાખ, ત્યાં આગળ વિધિ કરશે ને આમ કરશે ને તેમ કરશે ને, કાળા કપડામાં અડદ બાંધીને તમને આપશે ને પછી તમારે અહીંયા મૂકી રાખવાનું. ધતિંગ કરનારા લોકો છે આ. એનાથી ચેતતા રહેજો. પૂતળા બનાવીને આપે. હ તમે કહો ને કે આ માણસ મને નડે છે, એમ એનું પૂતળું બનાવીએ અને એનું પૂતળું નાખીને પછી જવા દો. આ લોકોની ચર્ચા કરીને એમને મહત્વ આપવા, બરાબર એટલું મહત્વ એમને ના અપાય. વ્યાસપીઠ પરથી હાથ જોડીને આપને એટલું કહું, પ્રિય સ્વજનો, કોઈ પણ અંધશ્રદ્ધામાં પડશો. તમારો પુરુષાર્થ કરો, પ્રામાણિક તમારી મહેનત કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પોતાની આજીવિકાના પુરુષાર્થને છોડી યસ્ત્વન્યમ ઉપજીવતી, અહીં તહીં જે દોડાદોડ કરે, ન તસ્માત વિંદતે ક્ષેમમ, એનું કદી કલ્યાણ થતું નથી. કેવી રીતે? અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કોઈ સિદ્ધાંત સ્થાપિત કરવામાં ત્યારે એવું ટકોરા બંધ દ્રષ્ટાંત આપે છે. ભગવાને કહ્યું, જારમ નાર્ય સતી યથા. કોઈ સ્ત્રી પોતાના પતિને છોડીને પરપુરુષની પાછળ ભટકે, થોડી ક્ષણો માટે એને કદાચ આમ થ્રિલ મળી જતી હશે, આમ લાગે કે હા હા મજા આવી, એને મનની શાંતિ કોઈ દિવસ નથી મળતી. એના હૃદયમાં હંમેશા ઉચાટ થડકાત રહેતો હોય છે. એવી રીતે પોતાના પુરુષાર્થને, પોતાની આજીવિકાને, નિર્મળ પ્રયત્નને છોડી અને જે આવી અંધશ્રદ્ધાઓમાં અને વહેમોમાં ભટકાય છે ને, એ લોકોને જીવનને કોઈ દિવસ શાંતિ મળતી નથી. પોતાનો સિદ્ધાંત રજૂ કરીને શ્રી કૃષ્ણે છેલ્લે કહ્યું, એ તન્મમ મતંતાત ક્રિયતામ યદિ રોચતે. પિતાજી, આ મારો અભિપ્રાય છે, તમને જે યોગ્ય લાગે એ તમે કરો. મહાપુરુષોની આ લાક્ષણિકતા, જે સાચું છે એ સ્પષ્ટ રીતે કહી દે, પણ જીદ ન કરે, મેં આમ કહ્યું એટલે આમ જ કરો. એ મહાપુરુષ નહીં. તમારી જગ્યાએ હું હોત તો હું આમ કરત. આ વસ્તુ શાસ્ત્ર સંમત છે, આપણે આમ કરાય. બસ તમે કરો તો ઠીક, ન કરો તમારા ભાગ્ય. મહાપુરુષ કોઈ દિવસ જીદ ન. વ્રજવાસીઓ કહે છે, કાના અમને ગોવર્ધન પૂજા કરતા આવડતું નથી. લાલો કે શ્રદ્ધા છે? તો કે હા, શ્રદ્ધા પૂરેપૂરી. વિધિ હું બતાવીશ. સૌ વ્રજવાસીઓને લઈ અને પ્રભુ ગોવર્ધન પહોંચ્યા. બળદગાડાઓમાં સામગ્રી ભરી હતી, પ્રદક્ષિણા કરી, અભિષેક કર્યો, અન્નકૂટ સજાવ્યો, દર્શન કર્યા, પ્રાર્થના કરી, કહ્યું, હે પ્રભુ, હે ગોવર્ધન, આપ અમારા નાથ છો, અમે આપના સેવક છીએ, અમને ખૂબ સંપત્તિ આપજો, ખૂબ સુખી કરજો, અમે તમારા શરણે આવ્યા છીએ. એવું અદ્ભુત દ્રશ્ય
આ બ્રજવાસીઓ ઉભા છે. આગળ પ્રભુ શ્રી કૃષ્ણ બાલમિત્રો છે. બાલમિત્રોને એટલું બધું વિસ્મય થયું. એક બાળકે તો પૂછ્યું પણ ખરું, લાલા આપણે આટલી બધી સામગ્રી ધરાવી છે, આ તારા ગોવર્ધન આરોગશે? મારો કે આરોગશે નહીં, આરોગી રહ્યા છે. બીજા એક બાળકે લાલાના કાન પાસે મોઢું લાવીને કીધું, લાલા મને કઈ દેખાતું નથી હો આરોગતા હોય એવું. લાલો કે એમ? એક સ્વરૂપે પ્રભુએ શ્રી ગોવર્ધનમાં પ્રવેશ કર્યો છે. વિરાટ સ્વરૂપ ધારણ કરી પ્રભુ સામગ્રી આરોગવા લાગ્યા છે. શૈલોસ્મિતિ બ્રુવન ભૂરી બલિમાં દદબૃહદ વપુઃ. શૈલોસ્મી, मैं ही गोवर्धन हूं, એમ કહીને પ્રભુ સામગ્રી આરોગવા લાગ્યા. બીજે બાળ સ્વરૂપે પોતાના સખાઓને કહે છે, આ જુઓ જુઓ, શ્રી ગોવર્ધન આપણી સામગ્રી આરોગી રહ્યા છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી. સરસ મજાનો સામગ્રી આરોગાવાય પછી તો પ્રસાદ વહેંચવાની શરૂઆત થઈ. ઇન્દ્ર પૂજા બંધ થઈ, ગોવર્ધન પૂજા શરૂ થઈ. આ એક બહુ જ મોટી ક્રાંતિ કરી છે શ્રી કૃષ્ણે. સત્તાના સ્થાને બનીને બેઠેલા ઇન્દ્રને હટાવ્યા છે. મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી સુબોધનીમાં આ પ્રસંગને ઇન્દ્ર માન ભંગ લીલા કહે છે. ઇન્દ્રના અભિમાનને તોડ્યું છે. પ્રસાદ વહેંચવાની શરૂઆત થઈ અને જેવી પ્રસાદ વહેંચવાની શરૂઆત થઈ ને કે બધા મને 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 સ્વભાવ ને આપણો કથા જ્યાં સુધી ચાલે કેવા શાંતિથી બેઠા છો, પણ જેવી હું કહું ને હવે કૃષ્ણ કનૈયાલાલ એટલે એકદમ જાણે સ્પ્રિંગ છૂટે ને બધા અને પ્રસાદ એટલે આ ભક્તિ છે. એમ બધાની ભક્તિ એટલી બધી કે એમને જલ્દી જલ્દી પ્રસાદ જોઈએ છે. અને કેટલાક લોકોને તો એવું કે એક વખત પ્રસાદ લઈને સંતોષ ના થાય. ના, તમે હસો નહીં, એટલે એમની ભક્તિ વધારે. એમ એમની ભક્તિ એવી, એક વખત સાંજે દૂધ મળે ને તો માણસ સ્વત કેટલું પીએ? એક કપ દૂધ પીએ ને તો એ દૂધ જોઈએ, બરાબર છે ભાઈ, યોગ્ય છે. સરસ મજાનું કેસર વાળું કડિયલ દૂધ હોય તો એક કપ દૂધ પીએ, બરાબર. પણ ઘણાની ભક્તિ એટલી બધી વધારે ને કે એમને લોટા ભરી ભરીને જોઈએ, થર્મસ ભરીને નહીં બાપુ, થર્મસ ભરીને. એટલે એમની ભક્તિ વધારે. એમ એમને બીજે દિવસ સવારે ઠાકોરજીને ધરવું હોય, એમને એટલે અંદર બેઠેલા ઠાકોરજીને એમ એમની ભક્તિ વધારે. વિનુભાઈ તો એટલે એ ભક્તિ એવી હોય બધાની. ત્યાં પણ એક હતા, એક વ્રજવાસી એક હશે, અને આમ લીધો પ્રસાદ જમણા હાથમાં મળ્યો એટલે ફટ દઈને આમ ડાબા હાથમાં લઈ લીધો, ડાબા હાથ નીચે રાખીને પાછો આમ જમણા હાથમાં મને મને મને. હવે ડાબા હાથમાં જે નીચે પ્રસાદ હતો ને ત્યાં એક કૂતરું આવ્યું. કેમ? કૂતરાને ભક્તિ ના કરવી હોય એટલે ત્યાંથી પેલા કૂતરાએ ભક્તિ કરી લીધી. અને અહીંયા આમ ત્યાંથી આમ પ્રસાદ વેચાતો 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 અહીંયા આઈને પૂરો થઈ ગયો. એટલે આ ભાઈને તો બે હાથે ભક્તિ થઈ ગઈ. હવે સામાન્ય વ્યક્તિને જો પ્રસાદ મળે ને તો પ્રસાદ મળે સીધો આપા કરે, પણ મહાપુરુષોને જો પ્રસાદ મળે તો મહાપુરુષો સંસ્કારી લોકો એવું ઈચ્છે કે આ પ્રસાદમાંથી કણિકા 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 જેટલા વધારે લોકોને પહોંચે ત્યાં પહોંચાડીએ. નારદજીને પણ મળ્યો પ્રસાદ. નારદજી તો સંત છે, દેવર્ષિ છે. પ્રસાદ બધાને વહેંચતા 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 નારદજી સ્વર્ગમાં પહોંચ્યા. ઇન્દ્ર મળ્યો, ઇન્દ્રને પણ પ્રસાદ આપ્યો. ઇન્દ્રે આપવા કર્યો અને પ્રસાદ એટલો સરસ હતો એટલે ઇન્દ્રે પૂછ્યું, નારદજી આ પ્રસાદ તો બહુ સ્વાદિષ્ટ છે, શાનો છે આ પ્રસાદ, ક્યાંથી છે? નારદજીનું કામ. નારદજી કહ્યું, ઇન્દ્ર, વ્રજવાસીઓએ તારું નાક કાપ્યું ને એનો પ્રસાદ છે. અને ઇન્દ્રને જે આક્રોશ આવ્યો છે, વ્રજવાસીઓએ મારી પૂજા છોડી પોતાના વાહન સાંવર્તક મેઘને કહ્યા છે, જાઓ જળબંબાકાર કરી દો વ્રજને. ગડગડ 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 શરૂ થયો. વીજળીના
વીજળીના ચમકારા. વ્રજવાસીઓ બધા ભેગા થઈને કૃષ્ણ પાસે આવ્યા. લાલા, આવા વાદળો અમે કદી જોયા નથી વ્રજ પર. ये बादल यदि फटेंगे, हमारे खेत खलिहान, अपना पाक, गायो, वाछरड़ा, घर, संपत्ति, बाळको બધું જ તણાઈ જશે. લાલા, આ ઇન્દ્ર રૂઠ્યો છે, હવે આપણી રક્ષા કોણ કરશે? श्री कृष्ण ने કહ્યું, मैंने तो पहले से कहा था, गोवर्धन हमारा नाथ है, श्री गोवर्धन हमारी रक्षा करेंगे. સૌ વ્રજવાસીઓને લઈ અને પ્રભુ શ્રી ગોવર્ધનની તળેટીમાં આવ્યા છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. હે ગિરિરાજ, અમે આપના શરણે છીએ. આ એક બહુ જ મોટી સમસ્યા અમારા પર આવી. આપ જો અમારી રક્ષા નહીં કરો તો કોણ કરશે? પેલા ભાઈને બોલાવો હમણાં 1 મિનિટ. અહીંયા રે, અહીંયા રે. આપ જો અમારી રક્ષા નહીં કરો તો કોણ કરશે? प्रार्थना करीश. साष्टांग दंडवत प्रणाम कर्या અને ઉભા થતી વખતે પ્રભુએ એક હાથ પર શ્રી ગોવર્ધનને ધારણ કર્યા છે. બોલીએ શ્રી ગિરિરાજ ધારણ की. સૌ વ્રજવાસીઓને કહ્યું, ચાલ્યા આવો. બધા જ વ્રજવાસીઓ શ્રી ગિરિરાજની છત્ર છાયામાં પ્રભુ એક હાથથી ગિરિરાજને ધારણ કરીને ઉભા છે. સૌ વ્રજવાસીઓ આવ્યા. એ પોતપોતાની રીતે લાકડીના આધાર રાખે છે, લાકડીના ટેકા રાખે છે. બહાર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભીતર જળનું એક ટીપું પણ પ્રવેશી શકતું નથી. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, 6 દિવસ વીત્યા. વ્રજવાસીઓને શ્રદ્ધા થઈ, કનૈયો આપણી રક્ષા કરી રહ્યો છે. એક વ્રજવાસીને લાગણી જન્મી. पुकारा उसने, कान्हा 6 दिनों से एक हाथ पर गिरिराज धारण किए खड़े हो, तुम्हें परिश्रम पड़ा होगा. यदि तुम विश्राम लेना चाहते हो, हाथ बदलना चाहते हो, कर लो. हमने हमारी लाठी का आधार रखा है. श्री कृष्ण कहे छे, हूं जो मारो हाथ लई लईश तो तमारी लाकड़ीना टेका क्या सुधी चालश. 7मे દિવસે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ, વરસાદને લીલા સમેટી લીધી છે. પ્રભુની ક્ષમા માગી, પ્રભુની સ્તુતિ કરી છે ઇન્દ્રે. પ્રભુએ સૌ વ્રજવાસીઓને કહ્યું કે હવે આપ બહાર નીકળો. બધા જ વ્રજવાસીઓ બહાર નીકળ્યા. પ્રભુએ ધીરેથી શ્રી ગિરિરાજને યથાસ્થાને સ્થાપિત કર્યા અને પ્રભુ પોતે પણ બહાર નીકળ્યા. શ્રી કૃષ્ણ જ્યારે બહાર નીકળ્યા, વ્રજવાસીઓએ પ્રભુને પોતાના ખભે ઉડાવી લીધા, નાચને લગે, જય જયકાર કરને લગે. બોલીએ શ્રી ગિરિરાજ ધારણ की जय. જે સુંદર લીલાના આપે દર્શન કર્યા, એ લીલાની ઝાંખી આપની સન્મુખ છે. આવતીકાલનો દિવસ ફરી મહત્વનો દિવસ, રાસલીલા અને કૃષ્ણ રૂક્મિણી વિવાહ. આવતીકાલની કથાના 2 મહત્વના પ્રસંગો. બાપુ યજમાનો થઈ ગયા રૂક્મિણી વિવાહ માટેના? તૈયાર છે ને? બહુ સરસ. તો આવીએ કાલે અને રાસલીલાનો દર્શન કરી ભગવાનના લગ્નમાં ખૂબ સુંદર રીતે सम्मिलित થઈએ. बोलिए श्री गिरिराज धारण की जय.
હલો. વ્યાસાસને બિરાજમાન પરમ બંદી વંદનીય પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન. આપ સૌને જય શ્રી કૃષ્ણ. અહીંયા આજે આપણે શ્રી ગોનાથની પૂજા અને એના દિવ્ય દર્શનની ઝાંખીનું આપ સૌ દર્શન કરી રહ્યા છો. પૂજ્ય ગુરુદેવે કથામાં કહ્યું કે ગોવર્ધન તો ભગવાન ધારણ કરે છે, પરંતુ ગોવાળિયાઓનો પણ કંઈ ને કંઈ ટેકો હોય છે. એવી રીતે આપણે આવતીકાલે કથામાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનું દિવ્ય દર્શનની ઝાંખી કરવાની છે. એમાં એક રૂક્મિણીના માતા પિતાના બનવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત કરવું હોય એ પોતાનું નામ જાહેર કરી શકે છે. આદ્યશક્તિ ભવાની સ્વરૂપ જગદંબાના માતા પિતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી અને એમના કન્યાદાનનો જેમને લાભ લેવો હોય એ પોતાનું નામ જાહેર કરી શકે છે. વરપક્ષ જાહેર થઈ ચૂક્યો છે. ઘાટલોડિયાના ગુલાબ ટાવરના જે પટેલ ગ્રુપ છે એ ભગવાનના માતા પિતા બનશે અને રૂક્ષ્મણીના માતા પિતા બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય એ અત્રે પોતાનું નામ નોંધાવી શકે છે. હિલાબેન તથા નાથાલાલભાઈ પટેલ અમદાવાદ, દક્ષાબેન પટેલ, સોલજબેન પટેલ, કોકિલાબેન પટેલ, સવિતાબેન પટેલ, નિર્મલાબેન પટેલ, ઇલાબેન પટેલ, ભાવનાબેન પટેલ, રેણુકાબેન પટેલ, હર્ષાબેન પટેલ, બકુલભાઈ પટેલ, દયમતીબેન પટેલ, રેખાબેન પટેલ, વિજયાબેન પટેલ, કોકિલાબેન પટેલ ને ચંદાબેન પટેલ. આ લોકો ભાઈ જાનવાળા છે, પણ અહીંયા પૂજ્ય ગુરુજીના સાનિધ્યની અંદર વંદન કરી અને જે કોઈ ભાઈઓને ઈચ્છા હોય, કારણ કે આપણે જાનને સાચવવા માટેની તો વ્યવસ્થા કરવી પડશે ને. આઈસ્ક્રીમથી માંડીને બધી જ વ્યવસ્થા છે. 11,000 રૂપિયા નક્કી છે. જે કોઈને કન્યાદાનનો લાવો લેવો હોય એ સત્વરે નામ લખાવી શકે છે. મોસાળ પક્ષ તરફથી જે કોઈને કાંઈ લાવવું હોય તે પણ કાલ લાવી શકે છે. હવે આજે ગુરુજીના કૃષ્ણ સ્વરૂપના જે ફોટા પાડ્યા એ ફોટા લેવા હોય તો આપણા સોહાંગભાઈની પાસેથી ફોટા મળી શકશે. આપ લોકોના પણ જેણે જ્યાં જ્યાં ફોટા પડાવ્યા છે, ઠાકોરજીના ફોટા, શ્રીનાથજી ભગવાનના ફોટા પણ આપને સોહાંગભાઈ પાસેથી મળી શકશે. એટલે જેમને પણ ફોટા લેવા હોય એ લોકો સોહાંગભાઈનો કોન્ટેક્ટ કરી શકે છે. भोलेनाथ की तू एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में. पंखा बंद कर दो. पंखा पंखा जय काना काड़ा प्रभु जय काना काड़ा, मीठी मोर रिहारा मधुरी मोर रिहारा, राधा प्यारा. ओम जय काना काड़ा कावड़ गारा कान कावड़ कई कीरा, वन कावण बहु कीरा. माखन चोरी मोहन, माखन चोरी मोहन, चोरी लीला. ओम जय काना काड़ा नंद यशोदा भेर वैकुंठ उतार, वाले वैकुंठ उतारी. कालिये मर्दन कीधा, कालिये मर्दन कीधा. गायों ने चारी. ओम जय काना काड़ा गुण करो तुझ पार, तेमे नहीं आवे. वाला ते में नहीं आवे. नीति वेद पुकारे, नेति वेद
पुकारे पुनीत गुण गावे ओम जय काना काला गोवर्धन ने तोड़ो कचली आंगणिये प्रभु कचली आंगणिये इंद्रनो गर्भ उतारो इंद्रनो गर्भ उतारो जय जय गिरधारी ओम जय काना काला जय काना काला प्रभु ने काना काला मीठी मोरली वाला प्यारी मोरली वाला गाना प्यारा ओम जय काना काला ओम जय गाना काड़ा ओम जय काना करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान् विष्णुर्मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्षो मंगलाय तनोहरि नारायणी नमोस्तुते जलेन शीतलीकृत्य पुष्पैः देवताभिवन्दनं हस्तैः स्वात्माभिवन्दनं हस्तं प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ॐ विश्वानि देव सवितद्दुरितानि परासुव यद्भद्रन्तन्न आसुव मदवाङ्मे पुराण पुरुषोत्तम समन्वित श्री गोवर्धननाथाय नमः चरणकमलयोः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि अनेन पूजनेन वाङ्मय पुराण पुरुषोत्तम समन्वित श्री गोवर्धन प्रियतां नमः ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम ओम मंगलम ओंकार मंगलम गुरु मंगलम गुरुदेव मंगलम तू एक बार आजा गिरिराज की शरण में तू एक बार आजा गिरिराज की शरण में गिरिराज की शरण में महाराज की शरण में गिरिराज की शरण में महाराज की शरण में जीवन सफल बना जा गिरिराज की शरण में जीवन सफल बना जा गिरिराज की शरण में चार आंसू तो बहा जा गिरिराज की चार आंसू तो बहा जा गिरिराज की शरण में पूरे तुम्हारे आजा गिरिराज की शरण में तुम्हारे आजा गिरिराज की शरण में जीवन सफल बना जा गिरिराज की शरण में जीवन सफल बना जा गिरिराज की शरण में हो या राजा
में गोवर्धननाथ की जय बांके बिहारी लाल की जय बाबा भगवान परम पावन पुरुषोत्तम महीनानी श्रीमद भागवत ज्ञान यज्ञनी छठा दिवसनी व्यास पूजन माटे यजमान परिवार व्यास पूजन करशे। ओम नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविंद यत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्णा प्रज्वालितोऽग्ना नमय प्रदीपः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सद्गुरु भगवान की जय, सुखदेव जी महाराज की जय, भागवत भगवान की जय। गुरुदेव करुणा सिंधु करुणा करुणा सिंधु गुरुजी ने नमन, सौ वैष्णवों ने जय श्री कृष्ण, जय माताजी। गई काले આપણે ભાગવતજીની રાહ જોઈ, આજે બધા પુસ્તકો આવી ગયા છે, જેને જેને લેવાના છે બધાને મળશે, બધાને। અને અહીંયાથી ગુરુજીએ જે ભાવ નક્કી કર્યા છે કે 150 રૂપિયા એ જ ભાવમાં મળશે। પણ હું એવું ઈચ્છું છું કે જે લોકો અમદાવાદથી આવે છે એ લોકો માત્ર અત્યારે નામ લખાવી દે અને એના પૈસા જમા કરાવી દે વિનોદભાઈ પાસે, એ લોકોને એમને ત્યાં પહોંચી જશે। કારણ કે તમારે અહીંયાથી ઉંચકીને જવું એના કરતાં અમે ત્યાં તમને વ્યવસ્થા કરી આપીશું। એટલે એ હિસાબે આપણી પાસે પુસ્તકોની અમુક મર્યાદા છે, તો અહીંયા જે લોકો બહારના છે એ લોકો લઈ શકે। તો આજે જે લોકોને લેવું હોય આ પુસ્તક, એ પુસ્તક માટે તમે વિનોદભાઈને નામ લખાવી અને પૈસા જમા કરાવી દેશો। જે નામ કાઉન્ટર ઉપર જ કાઉન્ટર ઉપર જ અને પૈસા પણ ત્યાં જમા કરાવી દેજો। બીજું જેમની પાસે પુસ્તકો છે ને ગુરુજીના આશીર્વચન લેવાના છે
એ લોકોને પણ અમે સમય આપીશું. એટલે 5-5, 10-10 જણના ગ્રુપમાં આવજો. અને પછી એકવાર 10 જણનો ગ્રુપ આવી જાય તો પ્લીઝ મહેરબાની કરીને ટોળું ના કરશો, તો જેથી કરીને આપણો સમય પણ બચશે અને કામ પણ થશે. માટે જે લોકોને અમદાવાદના જે લોકોને લેવાની છે એ લોકો અત્યારે નામ લખાવીને પૈસા આપી દે. જવાબદારી મારી તમારે ત્યાં પહોંચાડવાની. અને જે લોકો બહારગામથી આવ્યા છે એ અત્યારે રૂબરૂ લઈ લે. બરાબર? જે લોકો અમદાવાદના છે એ લોકો પોતાનું નામ, ફોન નંબર અને એડ્રેસ એ આપી દેશે, પૈસા આપી દેશે. અને જે લોકો બહારગામના છે એ લોકો અત્યારે જ પૈસા આપીને લઈ લેશે. મૂળ પૈસા તો આપણે બધાએ આપી જ દેવાના, અત્યારે એકવાર જમા કરાવી દઈશું. કારણ કે આ પવિત્ર ભૂમિ ઉપર આપણે કંઈક એવી વસ્તુ ખરીદી એનો એક અહેસાસ કરવા માટે પણ આપણે અત્યારે પૈસા એને આપી દઈશું. એટલે જે લોકો અમદાવાદથી આવે છે એ લોકો નામ, પૈસા અને ફોન નંબર એટલું આપી દેશે. એટલે તાત્કાલિક તમને એ વીકમાં મળી જશે. અને બીજા લોકોને, જે લોકોને અમદાવાદના નથી એ લોકો અત્યારે પણ લઈ શકે છે. પણ એના માટે થઈને ડિસ્ટર્બન્સ ન ઊભું થાય એવી રીતે કરજો. અને અહીંયા પણ હું 10-10ના ગ્રુપમાં બોલાવીશ. જે લોકોને ગુરુજીના આશીર્વાદ લેવાના છે એમનું પુસ્તક લઈને આવે. હરીને ભજતા પણ આવી ગઈ છે, એ તો અમે આપી દઈએ છીએ. એ બધાને અમે આપી દઈશું. હાજી, જેની પાસે હોય એ ના લેશો, કારણ કે આપણી પાસે મર્યાદિત પ્રમાણમાં છે. માટે જેની પાસે નથી એ લોકો લે હરીને ભજતા. कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः
गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् पुण्यानि
गणपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं
પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. કસ્તુરીતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુઃ કરે કંકણમ સર્વાંગે હરિચંદनं સુલલિતં કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ. શ્રીશુક ઉવાચ ભગવાનપિ તારાત્રિઃ શરદોત્ફુલ્લમલ્લિકાઃ વીક્ષ્ય રન્તું મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. પરમાત્માએ શ્રી ગિરિરાજ ધરણ લીલા કરી વ્રજવાસીઓની સમસ્યાને દૂર કરી છે, એક ક્રાંતિ કરી છે. ગઈકાલે આપણે જોયું મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી સુબોધિનીમાં શ્રી ગિરિરાજ ધરણ લીલાને ઇન્દ્ર માનભંગ લીલા તરીકે વર્ણવે છે. ઇન્દ્ર સત્તાનું પ્રતીક છે. સત્તાધારીને અહંકાર હોય એ બહુ સ્વાભાવિક વાત છે, અને મોટા ભાગના લોકો એ સત્તાધારીના અહંકારનું પોષણ કરતા હોય છે. એમને એવું લાગે છે કે સત્તાધીશની પગચંપી કરીશું તો આપણને ફાયદો મળતો રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારું પોતાનું કર્તૃત્વ એવું હોવું જોઈએ, તમારો પુરુષાર્થ એવો હોવો જોઈએ કે સત્તાધીશને તમારી જરૂર પડે. કોઈ નાનો મોટો માણસ હોય, એને ફેક્ટરી નાખવી હોય કે એક દુકાન પણ ચલાવવી હોય, તો એ વિસ્તારના જે કોર્પોરેટર હોય કે એમએ ધારાસભ્ય હોય, એ વિસ્તારના પ્રભાવી અસામાજિક તત્વો હોય, એ બધાને રાજી રાખવા પડે નહીં. આપણી દુકાનને કોઈ વાંધો ના આવે. હા સાહેબ, હા સાહેબ, ઓહો સાહેબ, હા હા સાહેબ. આ વૃત્તિ હોય છે કે નહીં? પણ એ સામાન્ય દુકાનદાર જ્યારે પોતે પુરુષાર્થ કરે, પોતાના કર્તૃત્વથી, પોતાની મહેનતથી આગળ વધે, ને મોટો જ્યારે ઉદ્યોગપતિ થાય, એ પછી એને કોઈ મોટી ઇન્ડસ્ટ્રી નાખવી છે, એ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નેગોશિએશન કરે કે આટલી મોટી ઇન્ડસ્ટ્રી મારે નાખવાની છે, હું તમારા રાજ્યમાં નાખું, પણ તમે મને ફાયદો શું આપશો? SEZ માં મને જમીન આપશો?
અમારા માટે આટલા રસ્તા બાંધી આપશો, ઇલેક્ટ્રિસિટીની પાવર લાઈન આટલી નાખી આપશો, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની પાસે જઈને કે હા હા સાહેબ અમે તમારા માટે આ સગવડ કરશું, પણ તમારી ઇન્ડસ્ટ્રી અમારા રાજ્યમાં લઈ આવો. જોયું? જે પેલો નાનો દુકાનદાર હતો એને ગલીના ટપોરીથી માંડીને રાજકારણીને બધાને જી હજૂરી કરવી પડતી હતી, પણ એ જ જ્યારે વિરાટ થયો, મોટો થયો, તો રાજ્યનો મુખ્યમંત્રી પણ એની સામે આવે તમારી ઇન્ડસ્ટ્રી અમારે ત્યાં. ભગવાન શ્રી કૃષ્ણનો આ માર્ગ છે. સત્તાધીશોની પગચંપી કરવાથી સામ્રાજ્યવાન કે સંપત્તિવાન થઈ શકાતું નથી. નહીતર માણસ એટલા જ કુંડાળામાં રમ્યા કરે, પછી નાની દુકાનથી આગળ વધે જ નહીં. તમારા સ્વપ્નો મોટા રાખો, તમારો પુરુષાર્થ પ્રબળ કરો. આ ગિરિરાજધરણ લીલાનું રહસ્ય છે. ઇન્દ્રમાન ભંગ લીલા. દશમ સ્કંદના 29 થી 33 આ 5 અધ્યાય રાસ પંચાધ્યાયી છે. અતિ મધુર લીલા છે. શ્રીમદ ભાગવત એ સાક્ષાત પરમાત્માનું વાંગ્મયીન સ્વરૂપ છે. દશમ સ્કંધ એ શ્રીમદ ભાગવતનો પ્રાણ છે. મહાપ્રભુજીએ તો કહ્યું કે ઠાકોરજીનું હૃદય છે. દશમ સ્કંદની અંદર રાસ પંચાધ્યાયી આ 5 અધ્યાય એ પરમાત્માના પંચ પ્રાણ છે. પાન અપાન વ્યાન ઉદાન સમાન. પ્રાણ અપાન. અને રાસ પંચાધ્યાયમાં પણ વચલો અધ્યાય 31મો અધ્યાય ગોપી ગીત એ રાસ પંચાધ્યાયીનો પણ પ્રાણ છે. સમગ્ર શ્રીમદ ભાગવતને જો આપ એક મંદિર સમજતા હો તો દશમ સ્કંદ એ મંદિરનું ગર્ભગૃહ છે. રાસ પંચાધ્યાયી એ મંદિર એ ગર્ભગૃહ પરનું ગુંબજ છે, ડોમ છે. અને ગોપી ગીત એ શિખર પરની ધ્વજા છે. આટલું મહત્વ રાસ. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી છે, કારણ કે રાસ શબ્દ આપણે સાંભળીએ ને એટલે આપણને નૃત્ય દેખાય. નવરાત્રી દરમિયાન આપણા જે જુવાન દીકરા દીકરીઓ દેશી પોશાકો પહેરી, એથનિક ડ્રેસીસ પહેરીને મોડી રાત સુધી નાચતા હોય, આપણે કહીએ રાસ રમે છે. આપણા મનમાં એવી કલ્પના કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીઓ સાથે આવું કંઈક નાચ્યા હશે, એટલે રાસ. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતનો રાસ છેલ્લે રાસ. આટલે આપણી કોન્સેપ્ટ આટલો જ છે ને. હવે એ કોન્સેપ્ટ ઉપર ચોકડો મારો. રાસ એ કેવળ નૃત્યનો પ્રકાર નથી. રાસ એ આધ્યાત્મિક અનુભૂતિ છે. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ. રસો વૈ સહ એવા પૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની પરમોચ્ચ લીલા એટલે રાસ. રસાણામ સમૂહો રાસ. સાહિત્યના જે 9 રસ ગણ્યા છે, શાંત રસ, રૌદ્ર રસ, વિભત્સ રસ, શૃંગાર રસ, હાસ્ય રસ, વીર રસ, આ 9 પ્રકારના રસ જ્યાં એકત્ર થાય, એક સમયાવચ્છેદે એ 9 રસનો અનુભવ થાય તે રાસ. ભક્તિ માર્ગનું ગૌરી શંકર એટલે રાસ. પ્રત્યેક ભક્તની એવી ઈચ્છા હોય, એવું સોનેરી સ્વપ્ન હોય ભક્તનું
મારી ભક્તિ ક્યારે વિકસિત થાય, ક્યારે મને પરમાત્મા સાથે રાસનો અનુભવ પ્રાપ્ત થાય. રાસ કોણ રમી રહ્યા છે? બીજી વાત કહું, રાસ એ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો નાચ નથી. રાસ વખતે ગોપીઓ સ્ત્રીઓ નથી અને શ્રી કૃષ્ણ પુરુષ નથી. દેવકી વસુદેવનો દીકરો કે નંદ યશોદાનો લાલો આ રાસ નથી રમી રહ્યો. કોણ રમે છે? સુખદેવજીએ શરૂઆતમાં કહ્યું, ભગવાન પિતા રાત્રિ. ભગવાન રમી રહ્યા છે. ભગવાન કોને કહેવાય? આ પ્રશ્ન હું આપને પૂછીશ તો બધાની પાસે જવાબ છે. બધા એક એક નામ આપશો. રામ ભગવાન કહેવાય, કૃષ્ણ ભગવાન કહેવાય, શંકર ભગવાન કહેવાય, માતાજી ભગવાન કહેવાય. અલગ અલગ નામ બધા જ આપશો. ભગવાન કોણ? કદાચ જો સમજવાનું પૂછું તો તમે કહેશો એ ખરા. ચતુશ્લોકી ભાગવત તમે સમજ્યા છો એટલે સૃષ્ટિના પહેલા જે હતો, સૃષ્ટિમાં જે છે, સૃષ્ટિ પછી પણ જે રહેશે તે ભગવાન. વાત સાચું. ભગવાનનો કોન્સેપ્ટ એટલો વિશાળ છે કે એના વિશે તમે જે કોઈ બધું સાચું જ પડે. પણ ભગવાન કોને કહેવાય? સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ જો વ્યાખ્યા કરવી હોય, શબ્દને જો બરાબર આપણે સમાસ વિગ્રહ કરીએ તો ખ્યાલ આવે. કેટલાક સરળ પ્રશ્નો પૂછું, જવાબ આપજો. જેની પાસે ધન હોય એને શું કહેવાય? ધનવાન. જેની પાસે બળ છે એને શું કહેવાય? બળવાન. જેની પાસે સત્તા છે એને શું કહેવાય? સત્તાવાન. જેને પુત્ર છે એને શું કહેવાય? પુત્રવાન. જેની પાસે જ્ઞાન છે તેને શું કહેવાય? જ્ઞાનવાન. જ્ઞાનવાન જ્ઞાની પણ ખરું જ, જ્ઞાનવાન. જેની પાસે ધન છે તે ધનવાન, જેની પાસે બળ છે તે બળવાન, જેની પાસે પુત્ર છે તે પુત્રવાન, જેની પાસે સત્તા છે તે સત્તાવાન. એવી રીતે જેની પાસે ભગ છે તે, સમજાઈ ગયું? કેમ ક્લાક 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 કરો છો? હમણાં અહીંયાથી કેમ ક્લા એટલે શું? બોલી ચોખ્ખી વાત છે કે નહીં? આ મેથેમેટિકલ ફોર્મ્યુલા થઈ કે નહીં? જેની પાસે ધન છે તે ધનવાન, જેની પાસે બળ છે તે બળવાન, તો જેની પાસે ભગ છે તે. આપ કહેશો કે આ વાત તો સાચી વ્યાકરણની રીતે, પણ ધન, બળ, પુત્ર, સત્તા આ બધાનો અર્થ અમને ખબર છે. ભગ એટલે શું? વિષ્ણુ પુરાણમાં આપણે જવું પડે. વિષ્ણુ પુરાણમાં વ્યાખ્યા આપી, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇતિ રણા. 6 વાતોને કહેવાય ભગ. બહુ ટૂંકમાં કહી દઈશ. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, સમગ્ર ઐશ્વર્ય જેની પાસે છે. આ સમગ્ર શબ્દ બધે જ લાગશે. ઐશ્વર્ય એટલે રૂપિયા નહીં, એ તો બધા પાસે હોય. ઐશ્વર્ય એ આખી વસ્તુ જ જુદી છે. ઇંગ્લિશમાં જેને કહેવાય એફ્લુઅન્સ, અને એનાથી પણ વધારે બહુ પ્રચલિત શબ્દ નથી પણ મને ગમતો શબ્દ છે ને ઐશ્વર્ય નજીકનો શબ્દ છે એક્ઝ્યુબરન્સ.
શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો.
Bapu's World, 305 Chitrarath Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.